કરીએ છીએ એમાં કંઈ હોતું નથી અને એના પરિણામે આપણે બહારથી વિટામિનો લેવા પડે છે, ટીકડીઓ ખાવી પડે છે. આ બધું જ બંધ થાય ક્યારે? જ્યારે આપણે પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન ખાઈશું ત્યારે. બીજી એક બાબત તમને કહું કે આંખ જે અત્યારે રાસાયણિક ખેતી કરી રહ્યા છે એના જે વિપરીત પરિણામો છે તમે બધાય જાણો છો. જમીન બગડી ગઈ છે, પાણી બગડી ગયું છે, હવા બગડી ગઈ છે, આપણે જે ખોરાક લઈએ છીએ એ બગડી ગયું છે. પરિણામ બહુ ભયાનક છે. તાપમાન વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગની અસર વધી ગઈ છે, ગ્રીન હાઉસની ઇફેક્ટ વધી ગઈ છે, વાતાવરણમાં પરિવર્તન થઈ ગયું છે. અત્યારે આપણે 48-49 ડિગ્રી તાપમાનનો અનુભવ કરી રહ્યા છીએ. એનું એક કારણ આ રાસાયણિક ખેતી પણ છે. તો આને દૂર કરવા માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે. તમે જુઓ કે વૈજ્ઞાનિકોએ એવું કીધું છે કે ભાઈ 0.85 ફેરનહાઇટ તાપમાન વધે અને જો ઘઉં વાવેલા હોય તો દેશના ટોટલ ઉત્પાદનમાં 100 લાખ ટન ઘઉંનું ઉત્પાદન ઓછું થાય. એનો મતલબ એ થયો કે જો આવી ગરમી વધ્યા કરે તો કાલે આપણે તો ઘઉં પેદા નહીં થાય. આપણે અનુભવ કરી રહ્યા છે. આપણે તો 4 મહિના ઠંડી પડતી 2 મહિના પડે છે. એનું કારણ આ ગ્લોબલ વોર્મિંગ છે. આને દૂર કરવા માટે આ કરવું પડશે. એચએફ ગાયની વાત આવી તો આ એચએફ ને પેલી જર્સી ને પેલી ઓસ્ટ્રિયન આ બધું લઈને મિથેન વાયુ ઇથેન વાયુ પેદા કરીએ છીએ. આપણે બીજું કંઈ નથી કરતા. આ વસ્તુને છોડો અને સિદ્ધ થયું છે દેશી ગાયનું દૂધ એટલું પ્રકારનું દૂધ છે આખા વિશ્વએ સ્વીકાર્યું છે. એનો જ ઉપયોગ કરો. જો તમારે રોગોથી મુક્ત રહેવું હોય તો આ જ દૂધનો ઉપયોગ કરો, એ જ ગાય લાવો, એનું સંવર્ધન કરો અને એનાથી જ ખેતી કરો અને આપણા બાળકોને એ જ વસ્તુ આપો. ગાવો વિશ્વ સે માતૃ હૈ. મેં પહેલા વાત કરી, માતા ત્યારે જ કીધા કે જે આપણી અન્નદાતા છે, જીવનદાતા છે, જે આપણી કામધેનુ છે અને એટલા માટે જ એનું મહત્વ વધી જાય છે અને બીજા બધાને છોડીને હવે એના ઉપર આવવાનું છે. બીજી એક બાબત, પ્રાકૃતિક ખેતી એ માત્ર ઘઉં સાથે ચણા વાવી દીધા, મગફળી સાથે તલ વાવી દીધા અથવા એરંડા સાથે રચકો વાવી દીધો અથવા કે બીજું વાવી દીધું, માત્ર એ પ્રાકૃતિક ખેતી નથી મિત્રો. આપણે આજના સમયમાં એઆઈ ઇન્ટેલિજન્સ એટલું બધું વધી ગયું છે કે એની સાથે ચાલવાનું છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ મિત્રોએ એની સાથે ચાલવાનું છે. કેમ કે માત્ર તમે આ બે જ પાક કરશો તો તમારું પૂરું નહીં થાય. તો સમયની સાથે એવા પાકોનું ઉત્પાદન પણ કરો કે જે તમને દરરોજના દરરોજ ઉત્પાદન આપે અને વધુમાં વધુ ઉત્પાદન આપે, વધુમાં વધુ આર્થિક ફાયદો થાય. સાથે સાથે આપણું પરિસર પર્યાવરણ જળવાય. તો આ બધું મહત્વનું છે. હવે આપણે થોડાક જે 4-5 આયોગો છે એ જાતે ફિલ્ડમાં બતાવવાના છે.